गुड इवनिंग स्टूडेंट्स। लास्ट लेक्चर ની અંદર આપણે ચેપ્ટર નંબર 14 માં ગ્લાયકોલિસિસ વિશે વાત કરેલી। તો લાસ્ટ લેક્ચર ની અંદર આપણે ગ્લાયકોલિસિસ ભણેલા। ગ્લાયકોલિસિસ ની અંદર આપણે છેલ્લે એવું જોયું કે ગ્લાયકોલિસિસ ની અંતિમ નિપજોમાં શું છે। તો કે ભાઈ એમાં આપણને ચોખ્ખા 2 ATP પ્રાપ્ત થતા હતા પ્લસ 2 NADH પ્લસ પ્રાપ્ત થતા અને 2 પાણીના અણુઓ મળતા હતા અને 2 અણુ CH3COCOOH એટલે કે પાયરુવિક એસિડ ના 2 અણુઓ મળતા। ગ્લાયકોલિસિસ માં આપણે જોયું છેલ્લા લેક્ચર। સામાન્ય રીતે શું છે કે હવે આજે જે આપણે વાત કરવાની છે એક નવા ટોપિકની વાત કરવાની છે કે જેનું નામ આથવણ અથવા તો અજારક શોષણ છે। આજનો આપણો મુદ્દો જે છે આથવણ અથવા અજારક શ્વસન। અજારક શ્વસન મોટા ભાગે વ્યાખ્યા સ્વરૂપે જોઈએ આપણે તો એ ઓક્સિજનની અપ્રાપ્યતા અથવા તો ગેરહાજરીના કારણે સર્જાતું હોય છે। અજારક શ્વસન ઓક્સિજનની ગેરહાજરી અથવા તો અપ્રાપ્યતા। કદાચ ઓક્સિજન ન મળે બરાબર અથવા તો જે પ્રક્રિયા થાય છે એની અંદર ઓક્સિજન હાજર જ નથી એટલે કે ઓક્સિજનની ગેરહાજરી છે તો એની અંદર થશે। મોટા ભાગે આથવણની પ્રક્રિયા જે છે એ એક કોષી સજીવો અને આદિ કોષ કેન્દ્રી સજીવો એટલે કે પ્રોકેરિયોટિક્સ કરે છે। એક કોષી સજીવો યુનિસેલ્યુલર ઓર્ગેનિઝમ્સ અને આદિ કોષ કેન્દ્રી સજીવો જે છે તે ખાસ કરીને અજારક શ્વસન અથવા તો આથવણની પ્રક્રિયા કરે છે। અજારક શ્વસન ઓક્સિજનની ગેરહાજરીના કારણે થતા શ્વસનની ક્રિયા છે। વ્યાખ્યા રીતે લખી શકાય અજારક શ્વસન અથવા તો આથવણ કમ્બાઈન વ્યાખ્યા। ઓક્સિજનની ગેરહાજરી કે ઓક્સિજનની અપ્રાપ્યતાના કારણે થતી શ્વસનની ક્રિયાને અજારક શ્વસન કહેશું। અજારક શ્વસનમાં જે ઘટક એટલે કે શર્કરા કે કોઈ કાર્બનિક ઘટક કે કાર્બન કાર્બન બંધ ધરાવતો જે ઘટક હશે એ ઘટક અપૂર્ણ રીતે દહન પામશે। અજારક શ્વસનમાં ભાગ લેતો ઘટક અપૂર્ણ રીતે દહન પામે છે। દહન પામી ઊર્જા મુક્ત કરે છે। બીજું કે અહીંયા ઊર્જા પણ ઓછી માત્રામાં પ્રાપ્ત થશે। અહીં ઊર્જા પણ ઓછી માત્રામાં પ્રાપ્ત થશે। ઊર્જા પણ ઓછી રહેશે। અજારક શ્વસન જે છે એના મુખ્ય 2 પ્રકારો છે જે આપણે ભણવાના છે। તો જે અજારક શ્વસન છે તમને બધું ભેગું આવ્યું છે પણ આપણે શક્ય એટલું અલગ કરીને સમજવું। એના 2 પ્રકારોની અંદર
પેલું છે આલ્કોહોલિક શ્વસન અથવા તો આલ્કોહોલિક આંખવણ, અને બીજા નંબર ઉપર છે લેક્ટિક એસિડ આંખવણ. આલ્કોહોલિક આંખવણ ખાસ કરીને ઈસ્ટમાં જોવા મળશે, ઈસ્ટ નામની ફૂગમાં. અને આ જે છે એ ખાસ કરીને કેટલાક બેક્ટેરિયાની અંદર જોવા મળશે. ધોરણ 12 સાયન્સમાં ચેપ્ટર 10 માં ભણશો વિગતવાર એના વિશે, પણ અત્યારે યાદ રાખી બેક્ટેરિયામાં, માનવના સ્નાયુઓમાં અને કેટલાક કીટકોમાં પણ આ પ્રકારના આંખવણ જે છે જોવા મળશે, કે જેને આપણે લેક્ટિક એસિડ આંખવણ કહીશું. શરૂઆત આપણે આલ્કોહોલિક આંખવણથી કરીએ. જો ગઈકાલે ગ્લાયકોલિસિસ નો ખાલી ચાર્ટર લખાયો તો મિત્રો તો એનો અર્થ એવો નથી કે આપણે એટલું તૈયાર કરવાનું છે. એની ઉપરથી હવે લખાણ લખતા આપણને આવડતું હોવું જોઈએ, બરાબર છે. હવે તો આપણે ઓલરેડી ઘણા બધા ચેપ્ટર પૂરા કરી નાખ્યા છે, એટલે આકૃતિ અને ચાર્ટ પરથી કઈ રીતે પ્રશ્નો લખવો એ હવે આપણને ખબર હોવી જોઈએ. સૌથી પહેલા વાત કરીએ આપણે આલ્કોહોલિક આંખવણ વિશે. જે મુજબ આગળ વાત કરી કે ભાઈ ઓક્સિજનની અપ્રાપ્યતા અથવા ઓક્સિજનની ગેરહાજરીના કારણે શ્વસનની પ્રક્રિયા થાય છે, જે અજારક શ્વસન તરીકે ઓળખાય. આલ્કોહોલિક આંખવણની અંદર નિપજ જે છે એ આલ્કોહોલ સ્વરૂપે હશે, કે જે C2H5OH ઇથેનોલ ફોર્મમાં હશે. ઇથેનોલ ગુજરાતીમાં એને મધ્યાક કહેવામાં આવે. તો ઇથેનોલ જે છે અહીંયા બનશે. બીજું કે કોઈ પણ પ્રક્રિયા અજારક શોષણનો કે આંખવણ લ્યો એ ગ્લાયકોલિસિસ બાદ જ થશે. ગ્લાયકોલિસિસ જેવી પૂરી થાય એવી રીતે આંખવણ અથવા તો અજારક શોષણ જે છે એ સ્ટાર્ટ થઈ જશે, શરૂ થઈ જશે, બરાબર છે. ઓકે, તો સૌથી પહેલા આલ્કોહોલિક આંખવણમાં શું થાય છે એની વાત કરીએ તો નિપજની અંદર આપણે ગ્લાયકોલિસિસમાં જોતા હતા એમાં એક અગત્યની નિપજ જે અહીંયા આપણે આ બંને કિસ્સાઓમાં ઉપયોગમાં લેવાની છે એ છે પાયરુવિક એસિડ. બંને કિસ્સાઓ જે છે એટલે કે ભાઈ આલ્કોહોલિક આંખવણ હોય કે લેક્ટિક એસિડ આંખવણ હોય, અજારક શ્વસનને આંખવણ પણ કહેવાય, બરાબર, અથવા આંખવણ. એમાં સૌથી પહેલા આલ્કોહોલિક આંખવણની વાત કરીએ. સૌથી પહેલા પ્રક્રિયા થશે કે જેની અંદર CH3COCOOH જેને આપણે પાયરુવિક એસિડ તરીકે ઓળખશું. પહેલી પ્રક્રિયામાં પાયરુવિક એસિડના બે અણુઓ પાયરુવિક એસિડ ડીકાર્બોક્સાઇલેઝ ઉત્સેચકનો ઉપયોગ કરશે. પાયરુવિક એસિડ ડીકાર્બોક્સિઝાઇલેઝ આ ઉત્સેચક વપરાશે. સાથે સાથે એક બીજો ઘટક જે છે TPP એટલે કે થાઇમીન પાયરોફોસ્ફેટ, થાઇમીન પાયરોફોસ્ફેટ વપરાશે. અહીંયા પેલો જે ઉત્સેચક ઉપર રેડ કલર થી લખ્યો છે પાયરુવિક એસિડ ડીકાર્બોક્સિઝાઇલેઝ, એ આપણા જે પાયરુવિક એસિડ નો અણુ છે. આ જે અણુ છે બે અણુઓ છે જેને નામ આપણે આપીએ છીએ પાયરુવિક એસિડ. એમાંથી CO2 કાર્બન ડાયોક્સાઇડ દૂર કરી નાખશે અને એમાંથી બે અણુ CH3CHO ના બનાવશે અને બે અણુ CO2 ના છૂટા પાડશે. એટલે કે પાયરુવિક એસિડ માંથી સામે ઇથેનોલ બનશે. અને CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થશે. કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય. પહેલું સ્ટેપ છે. બીજા સ્ટેપની અંદર
આ પ્રક્રિયાની અંદર જે નિપજ મેળવી છે એમાંથી ખાલી આપણે એક નિપજ એટલે ઇથેનોલનો ઉપયોગ કરવાનો છે. એટલે 2CH3CHO એટલે કે જે ઇથેનોલ છે એ ઇથેનોલ આલ્કોહોલ ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચકનો ઉપયોગ કરશે. આલ્કોહોલ ડિહાઇડ્રોક્સીજિનેઝ. તો આલ્કોહોલ ડિહાઇડ્રોજિનેઝ આ આલ્કોહોલ ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચક જે છે એનો અહીંયા ઉપયોગ કરવામાં આવશે. આ ઉત્સેચકની સાથે સાથે આલ્કોહોલ ડિહાઇડ્રોજિનેઝ ની સાથે સાથે બીજા ઘટકો એટલે કે NaDH2 એ અહીંયા ઉપયોગમાં આવશે. આ પણ એક ખાસ અગત્યની વાત જે આપણે યાદ રાખવાની છે કે NaDH2 જે છે એ વપરાશે. ડિહાઇડ્રોજિનેઝ નો અર્થ એવો થાય કે આની અંદર હાઇડ્રોજન એડ કરવાનો છે ઇથેનોલ. તો એ હાઇડ્રોજન આપણે જે NaDH2 છે એમાંથી એડ કરશું એટલે એની અંદર NaDH2 જે છે એમાંથી હાઇડ્રોજન ઉમેરાવાના કારણે આલ્કોહોલના બે અણુઓ મળશે. બે અણુ C2H5OH અને CO2 જે છે અહીંયાથી દૂર થઈ જશે. બરાબર, સોરી CO2 ને દૂર થાય. પેલો અણુ C2H5OH એટલે કે ઇથેનોલ મળશે. હવે ઇથેનોલ ની પ્રક્રિયાની અંદર આપણે વાત કરી હતી કે જે ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચક છે એ હાઇડ્રોજન આમાંથી લઈને ઇથેનોલમાં નાખે એટલે આ આલ્ડીહાઇડ છે. આલ્ડીહાઇડ નું રિડક્શન થાય ને તો આલ્કોહોલ જ મળે. આ યાદ રાખજો, કેમિસ્ટ્રીમાં આગળ ભણશું. એટલે આમાં તમે વિચારો કે કદાચ આપણે H2 કાઢી નાખ્યો છે, નીકળી ગયો H2, તો વધ્યો શું છે NAD. તો NAD આપણને બીજી નિપજ મળશે, નિકોટિનેમાઇડ એડેનાઇન ડાઇન્યુક્લિયોટાઇડ. એટલે હંમેશામાં યાદ રાખવા જેવી બાબત એ છે, યાદ રાખવું કે કોઈ પણ આલ્ડીહાઇડ ઘટક હોય અને જો એનું રિડક્શન થાય એટલે કે હાઇડ્રોજન ઉમેરાય તો એમાંથી આલ્કોહોલ જ મળે, બીજું કઈ ના હોય. બરાબર, એટલે અહીંયા ઇથેનોલ જે છે એ પ્રકારનો આલ્ડીહાઇડ છે, CHO સમૂહ ધરાવતો ઘટક છે. RCHO એટલે આલ્ડીહાઇડ અને એમાંથી RCH2OH આલ્કોહોલ પ્રાપ્ત થાય અને એના કારણે નિપજમાં તમને શું મળશે? આલ્કોહોલ મળશે. એટલા માટે નામ આપ્યું છે આલ્કોહોલિક આથવણ, કે જે આથવણ ઈસ્ટમાં થશે. ચલો, આને કેવી રીતે લખવું સમજી લઈએ. આ એકમાં સમજાવીશ, બીજામાં નહીં સમજાવું, એ જાતે લખવાનું. બરાબર, થોડું જાતે પણ કામ કરવાનું જેના કારણે આપણે પણ એક્ટિવ રહી, પ્રોપર કામ કરવાનું. જો 3 માર્કમાં પ્રશ્ન એવો પૂછાય કે ભાઈ આલ્કોહોલિક આથવણ જે છે એ સમજાવો અથવા તો ઈસ્ટની અંદર થતું આથવણ સમજાવો. આ બે રીતે પ્રશ્ન પૂછાતા હોય છે, ખાસ ધ્યાન રાખીને જવાબ જે છે લખવાનો. જો લખાણમાં કશું છે નહીં, આપણે જે મુજબ પ્રોસેસ કરતા હતા એ રીતે આપણે પ્રક્રિયા કરશું. આલ્કોહોલિક આથવણનું લખાણ આપણે અહીંયા લખ્યું છે. સૌથી પહેલો પોઈન્ટ આપણે શું કરતા હતા?
કે ભાઈ આલ્કોહોલિક આથવણ જે છે એમાં પાયરુવિક એસિડના અણુઓ જે ક્યાંથી પ્રાપ્ત થયા હતા તો કે ગ્લાયકોલિસિસમાંથી પ્રાપ્ત થયેલ પાયરુવિક એસિડના અણુઓ પાયરુવિક એસિડ ડી-કાર્બોક્સિલાઇઝ પાયરુવિક એસિડ ડી-કાર્બોક્સિલાઇઝ ઉત્સેચક અને ટીપીપી એટલે કે થાઇમીન અથવા તો ઘણી વખત થિયામીન પણ શબ્દ લખ્યો હોય છે થાઇમીન પાયરોફોસ્ફેટ સાથે સંકળાઈને ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે. પહેલી પ્રક્રિયાનો પહેલો મુદ્દો આને તમે બે મુદ્દામાં કન્વર્ટ કરી શકો છો પછી જેવી તમારી કેપેસિટી. બીજા નંબર કે પહેલી પ્રક્રિયાના અંતે મળે અથવા તો પ્રથમ તબક્કામાંથી પ્રાપ્ત થયેલ CH3CHO નામ પણ લખી શકો છો એ આલ્કોહોલ ડિહાઇડ્રોજિનેસ ઉત્સેચક સાથે સંકળાય ઇથેનોલના બે અણુઓ બનાવે છે. આ પ્રક્રિયાની અંદર મુક્ત થતા હાઇડ્રોજન નો સ્ત્રોત NADH2 હોય છે. એટલે NADH2 જે છે હાઇડ્રોજન મુક્ત કરે છે અને આ ઉત્સેચકની મદદથી ઇથેનોલમાં હાઇડ્રોજન ઉમેરાય છે એટલે કે રિડક્શન પ્રક્રિયા થાય છે અને જેના કારણે તમને ઇથેનોલ પ્રાપ્ત થાય છે. ક્યાં થાય પ્રક્રિયા તો કે ઈસ્ટ શું છે ઈસ્ટ ફૂગમાં આ પ્રકારે આથવણ થાય છે. બરાબર. બીજું કે ખાસ કરીને બ્રેડ પાઉં આ બધું બનાવવા માટે આ આથવણ જે છે ને જરૂરી ભણશું આપણે 12મા ધોરણમાં. બ્રેડ પાઉં બનાવવા આવા પ્રકારનું આથવણ જરૂરી છે. ચાલો લખાણ આવી ગયું, પ્રક્રિયા હોય ગઈ, 3 માર્કનો પ્રશ્ન પૂરો થઈ ગયો. હવે અજારક શોષણની અંદર વાત કરેલી હતી આપણે બે અલગ અલગ પ્રક્રિયાની. એની અંદર અજારક શોષણની અંદર પહેલી પ્રક્રિયા જે છે આલ્કોહોલિક આથવણ એના વિશે આપણે ચર્ચા કરી. નંબર 2 ઉપર વાત કરવાની છે આપણે કે લેક્ટિક એસિડ આથવણ શું છે. એટલે હવે એના વિશે વાત કરશું. सेकंड नंबर पर लैक्टिक एसिड आथवण ગ્લાયકોલિસિસ માંથી પ્રાપ્ત થતી નિપજની અંદર પાયરુવિક એસિડ જે છે એને વાપરવાનો છે. એટલે કે બે અણુ પાયરુવિક એસિડના વપરાશ. કેટલાનો વપરાશ? 2 અણુ.
સાથે સાથે અહીંયા શરૂઆતમાં 2 NADH2 ના અણુઓ જે છે એ વપરાશે. લેક્ટિક ડિહાઇડ્રોજિનેઝ નામનો એક ઉત્સેચક જે છે અહીંયા અગત્યની ભૂમિકા ભજવે છે. લેક્ટિક ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચક છે. આ ઉત્સેચકની સહાયથી ત્યાં લેક્ટિક એસિડ બને છે એટલે કે CH3HCOH CH3HCOH બરાબર. આ લેક્ટિક એસિડ નું અણુસૂત્ર થઈ ગયું. શું પ્રાપ્ત થયું આપણને? લેક્ટિક એસિડ જે છે એ પ્રાપ્ત થશે. સાથે સાથે આ પ્રક્રિયાની અંદર જે NADH2 એ હાઇડ્રોજન આપ્યા એટલે બાકી રહેલા ઘટકો જે છે જે મુજબ આપણે સમજેલા હતા 2NAD માં કન્વર્ટ થશે. લેક્ટિક એસિડ આથવણની અંદર માત્ર એક જ પ્રોસેસ જે છે એ થાય છે એટલે કે સરળ પ્રક્રિયા છે. બરાબર. બીજું કે આથવણની કોઈ પણ પ્રક્રિયાને જ્યારે આપણે ધ્યાનમાં લઈશું તો એ ઓછી માત્રામાં ઊર્જા ઉત્પન્ન કરતી પ્રક્રિયા છે. આથવણની પ્રક્રિયા ઓછી માત્રામાં ઊર્જા મુક્ત કરતી પ્રક્રિયા એટલે કે ખાલી 60% થી પણ ઓછી ઊર્જા જે છે એ આથવણમાં મુક્ત થાય છે. એટલે કે આથવણની પ્રક્રિયાથી 7% થી ઓછી ઊર્જા મુક્ત થાય છે. આઈપી પ્રશ્ન આથવણની પ્રક્રિયાથી કેટલા ટકા ઊર્જા મુક્ત થશે? 7% થી પણ ઓછી ઊર્જા અહીંયાથી મુક્ત થશે. પહેલો જે કેસ જોયો તો ઈસ્ટ વાળો તો આલ્કોહોલિક શ્વસનની અંદર જો આલ્કોહોલનું પ્રમાણ જો આલ્કોહોલિક શ્વસનમાં આપણે જોયું ઇથેનોલ હતું CH2OH તો એ આલ્કોહોલનું પ્રમાણ 13% થી કદાચ વધી જાય. આલ્કોહોલનું પ્રમાણ 13% થી વધી જાય તો આવું પ્રમાણ ઈસ્ટ માટે ઝેરી બને છે. એટલે કે ઈસ્ટ જે છે એ મૃત્યુ પામે છે. એટલે જે આથવણીમાં થાય છે ને ઊર્જા મળે છે એ જ આથવણની ક્રિયા એના માટે નુકસાનકારક બની છે. બીજું કે આથવણની આખી પ્રક્રિયામાં ક્યાંય એટીપી જે છે એ સર્જાતો હોય એવું તમને નહીં દેખાય. બરાબર. પણ આ આથવણની આખી પ્રક્રિયા પૂરી થાય તો એમાં 2 એટીપી સર્જાશે. એનું કારણ એવું છે મિત્રો કે આથવણની પ્રક્રિયાનો પહેલો તબક્કો એ ગ્લાયકોલિસિસ જ છે અને ગ્લાયકોલિસિસમાં 2 એટીપી આપણને સ્વૈચ્છિક રીતે મળે છે ચોખ્ખા. એટલા માટે ખાસ કરીને આ વસ્તુ યાદ રાખવાની છે કે આથવણની પ્રક્રિયામાં બે એટીપી મુક્ત થાય છે. ખરેખર આના નથી પણ કોના છે? ગ્લાયકોલિસિસના છે. એટલે ગ્લાયકોલિસિસ પહેલો તબક્કો થશે એ જારક અને અજારક બેય તબક્કા માટે ઉપયોગમાં આવશે. અત્યારે વાત આપણે અજારકની કરી છે તો અહીંયા તમે જો એક વસ્તુ નોટ કરી હોય તો દરેક પ્રક્રિયાની શરૂઆત પાયરુવિક એસિડથી થાય છે. હવે પાયરુવિક એસિડ આવ્યો ક્યાંથી? ગ્લાયકોલિસિસમાંથી જ આવ્યો. ગ્લાયકોલિસિસની પ્રક્રિયા પૂરી થશે એટલે પાયરુવિક એસિડના અણુ બનશે. પાયરુવિક એસિડ માટે બે રસ્તા છે, કાં તો એ અજારક શ્વસનમાં જઈ શકે છે અને ઓછી ઊર્જા મુક્ત કરી શકે છે, અને કાં તો એ જારક શ્વસનમાં જઈને વધુ માત્રામાં ઊર્જા મુક્ત કરી શકે છે.
બરાબર આ બે પ્રશ્નો ખાસ યાદ રાખજો એમસીક્યુ ની અંદર કામ આવશે અને ત્રીજો પ્રશ્ન આ બે એટીપી વાળો એક એક માર્કના પ્રશ્નોમાં પણ કામ આવે જો એક ચાર્ટ બુકમાં આપ્યો છે તમને થોડો કાઢવો છે વ્યવસ્થિત કરીને આપણે સમજાવી દઈએ આડી અવડા એરો મારીને ઊંચાણો કરી નાખ્યું છે અને આપણે છૂટું કરી નાખીશું અને એની અંદર તમને ખબર કદાચ પડી જશે કે ભાઈ બે એટીપી ક્યાંથી આવ્યા બરાબર એટલે ખાસ એમાં ધ્યાન આપજો આપણે સૌથી પહેલા તો શું છે કે આપણે જોડે ગ્લુકોઝ નો એક અણુ છે એ ગ્લુકોઝ નો અણુ કાર્યક આપણે પ્રક્રિયા ભણ્યા ગ્લાયકોલિસિસ ગ્લુકોઝ 6 કાર્બન વાળી શર્કરા છે આ સીધો અણુ ગ્લાયકોલિસિસ માં જાય તો ગ્લાયકોલિસિસ ના પરિણામે ગ્લુકોઝ માંથી બે પાયરુવિક એસિડ ના અણુ બનતા પાયરુવિક એસિડ ના અણુ અહીં આવી રીતે બનતા હતા ગ્લુકોઝ ની અંદરથી પાયરુવિક એસિડ બનતું આ આપણે ભણી ગયા છે બીજું ત્યાં બે પ્રક્રિયા કરી હતી યાદ હોય પહેલી પ્રક્રિયામાં 2NAD+ અને 2H+ બે ભેગા થઈને 2NADH2 બનતું યાદ હોય અને એવી જ રીતે બીજી એક પ્રોસેસ જે છે એ એટીપી માટે આપણે જોતા હતા એમાં 2 ADP + 2 PI ભેગા થઈને બે એટીપી બનાવતા અને એના કારણે બીજી એક પ્રોસેસ પણ આપણે જોઈ હતી બે પાયરુવિક એસિડ ના અણુઓ CH3CO COH આપણે એવું જોયું હતું કે અહીંયાથી બે અણુ જે છે એ પાણીના મુક્ત થશે આ બધી પ્રક્રિયા આપણે ગ્લાયકોલિસિસ માં લાસ્ટ લેક્ચરમાં જોઈ એટલે અહીંયા આપણે ખાલી આટલું દર્શાવી દઈએ કે આ બધી પ્રક્રિયાઓ જે છે એ આવશે ગ્લાયકોલિસિસ માં એમાં આવશે ગ્લાયકોલિસિસ ની અંદર આ બધી પ્રક્રિયાઓ આવશે ચાલો હવે સમજાયું આપણે કે પાયરુવિક એસિડ પાસે બે ઓપ્શન છે પણ અહીંયા આપણે ખાલી અજારક શોષણની જ વાત કરવાની છે તો અહીંયાથી પાયરુવિક એસિડ નો અણુ બે રસ્તા બદલી શકે અજારક શોષણ માટે કાં તો લેક્ટિક એસિડ આત્મણ કરી શકે કાં તો આલ્કોહોલિક આત્મણ કરી શકે તો સૌથી પહેલા આલ્કોહોલિક આત્મણ વિશે વાત કરીએ આપણે તો ખાસ કરીને આ બે પ્રક્રિયા ક્યારે થાય છે એટલે એ આપણે સમજીએ તો જ્યારે ઓક્સિજનની અપ્રાપ્યતા હોય ત્યારે ઓક્સિજનની અપ્રાપ્યતા અથવા તો ઓક્સિજનની ગેરહાજરી હોય
એવા સંદર્ભની અંદર ગ્લાયકોલિસિસ નામની અજારક શ્વસનની ક્રિયા થશે. બે ઓપ્શન, ઓક્સિજનની અપ્રાપ્યતા હોય તો પણ. તો સૌથી પહેલા આપણે લેક્ટિક એસિડ અને ઇથેનોલિક આથવણ વિશે વાત કરેલી હતી. પહેલી નિપજ, પહેલી પ્રક્રિયા ઇથેનોલિક આથવણ ભણેલા. અને બીજી પ્રક્રિયા લેક્ટિક એસિડ આથવણ બને. બે પ્રક્રિયા બની. ઇથેનોલિક આથવણની પ્રક્રિયા જે છે એની નિપજ શું હતી? તો બે C2H5OH ના અણુ અને બે CO2 ના અણુ એની નિપજ યાદ છે. જે મોટા ભાગે ક્યાં થાય એટલે કે ભાઈ એનું સ્થાન જોઈએ. તો એનું સ્થાન જે છે એ ઈસ્ટ અને કેટલીક અંતઃપરોપજીવીઓ, ઈસ્ટ અને કેટલાક અંતઃપરોપજીવીઓમાં આ પ્રક્રિયા થશે. લેક્ટિક એસિડ આથવણ ભણ્યા છે આપણે, જો યાદ હોય તો લેક્ટિક એસિડ આથવણની નિપજ શું છે અને એનું સ્થાન જોઈએ. નિપજ જે છે એ લેક્ટિક એસિડ ના અણુઓ હતા. બરાબર? તો કેટલાક સ્નાયુઓમાં અને કેટલાક કીટકોમાં લેક્ટિક એસિડ આથવણ જે છે એ થતું. બરાબર? બે લેક્ટિક એસિડ ના અણુઓ પ્રાપ્ત થતા અને આપણે મગડો કરી. તો પાયરુવિક એસિડ જો ઓક્સિજનની અપ્રાપ્યતાના કારણે ઇથેનોલિક આથવણ કરશે તો એની નિપજ ઇથેનોલ, બે કાર્બન ડાયોક્સાઇડ મળશે. સામેની બાજુએ વાત કરીએ તો એવી રીતે બે લેક્ટિક એસિડના અણુઓ મળશે. તો બે પ્રકારની નિપજની અંદર તમે કોઈ પણ વિચારો, ફોર એક્ઝામ્પલ કે આપણે ઇથેનોલિક આથવણનો રસ્તો વિચારીએ તો અહીંયાથી શરૂ કરીને અહીંયા સુધી વિચારો. તો એની અંદર એટીપી કેટલા પ્રાપ્ત થાય છે? બે પ્રાપ્ત થાય છે. બરાબર? એટલે કે પહેલો જ મુદ્દો જે આપણો છેલ્લો મુદ્દો હતો લાસ્ટ ટાઈમ જે ભણાવ્યો કે આથવણની પ્રક્રિયામાં બે એટીપી સર્જાય છે. કેટલા એટીપી સર્જાશે? બે એટીપી સર્જાશે. કોઈ પણ વિચારી શકો છો તમે. ફોર એક્ઝામ્પલ મેં ઇથેનોલિક ની વાત કરી, તમે લેક્ટિક એસિડ આથવણ વિચારો તો અહીંયાથી રસ્તો શરૂ થઈને અહીંયા પૂરો થાય તો પણ બે એટીપી બનશે. બે એટીપી. LAB થોડુંક એડવાન્સમાં કહું છું. LAB એટલે કે લેક્ટિક એસિડ બેક્ટેરિયા દહીં, છાશ ની અંદર હોય કે જે દૂધમાંથી દહીં બનાવવા માટે ઉપયોગમાં આવે. દૂધમાંથી દહીં બનાવે તો એની અંદર લેક્ટિક એસિડ આથવણ નામની પ્રક્રિયા થાય છે. બરાબર? કે જે એક પ્રકારના અજારક શ્વસનની ક્રિયા છે. તો આ સિક્વન્સ જે છે એ આપણે યાદ રાખવાનું છે. તમને અલગ અલગ પ્રક્રિયાઓ આપી છે. બરાબર? એ પ્રક્રિયાઓ એવી રીતે છે કે જે આપણે રિએક્શન લખાય છે, તમને જે યલો કલરની અંદર આકૃતિ સાથે એક ચાર્ટ આપેલો છે, એ ચાર્ટમાં પ્રક્રિયાઓ હતી. આપણી પ્રક્રિયાઓને બેને અલગ કરી નાખી અને સ્વતંત્ર રીતે ટોપિકની અંદર લખાવી દીધી. આ એક સિમ્પલ પાથવે જે છે એ આપણે દોરાયો છે કે જેના કારણે તમને ખબર પડે કે શું આખી પ્રોસેસ થાય છે.
હવે અહીંયા આપણે વાત કરી કે ભાઈ આથવણની પ્રક્રિયાની અંદર બે એટીપી સર્જાય છે એટલે ખૂબ જ ઓછા એટીપી મળે આથવણમાંથી. તો ખાસ કરીને જે મુજબ વાત કરી કે આથવણની પ્રક્રિયા જે છે પ્રોકેરિયોટિક સજીવો છે એના માટે બરોબર છે, બરાબર, અને જે કોષીય સજીવો છે એ બધા માટે કે જેને ખરેખર પ્રક્રિયાઓ કરવા માટે દૈહિક જે ધાર્મિક ક્રિયાઓ કરવા માટે ઓછી ઉર્જાની જરૂર પડે તો એ વસ્તુ બરોબર છે. પણ જે વનસ્પતિઓ છે કે જેને વધુ માત્રામાં ઉર્જાની જરૂર પડે છે તો એવી વનસ્પતિઓ આ પ્રક્રિયાથી સંતુષ્ટ ન થઈ શકે, કેમ કે ઉર્જા કેવી મળે છે, ઓછી મળે છે, ખાલી બે એટીપીમાં તો કશું થાય નહીં. તો એ બધા અજારક શ્વસનને છોડીને જારક શ્વસન જે છે એને અપનાવે છે. તો હવે આપણે સમજશું જારક શ્વસન વિશે. આખું જારક શ્વસન તો નહીં સમજી શકાય પણ એની સામાન્ય માહિતી જે છે આજે આપણે પ્રાપ્ત કરી લઈશું કે જેના કારણે તમને ટોપિક સમજવામાં સરળતા પડે. કે જારક શ્વસન સાથે ચક્ર સંકળાયેલું છે, એ ચક્ર જે છે એ સમજવું અગત્યનું છે. જો જે વાત કરવાની છે આપણે જારક શ્વસન વિશે ચર્ચા કરવાની છે, બરાબર છે. તો નવો મુદ્દો છે જારક શ્વસન. સામાન્ય માહિતી પ્રાપ્ત કરવાની છે જારક શ્વસન. આની પહેલા એક મુદ્દો જોયો અજારક શ્વસન. બેને સામે સામે રાખીને જોશું કે બેમાં ફેર શું છે. તો આની પહેલા વાત કરેલી આપણે અજારક શ્વસનની અને અહીં આપણે વાત કરીશું જારક શ્વસન. અજારક શ્વસનની અંદર જો તમને યાદ હોય તો આપણે એવું સમજેલા હતા કે ઓક્સિજનની અપ્રાપ્યતા અથવા તો ઓક્સિજનની ગેરહાજરીના કારણે પ્રક્રિયા થાય છે. ઓક્સિજનની અપ્રાપ્યતા અથવા તો ઓક્સિજનની ગેરહાજરી હોય તો અજારક શ્વસનની પ્રક્રિયા થાય. અને એની અંદર મુક્ત થતી ઉર્જા નું મૂલ્ય કેવું હશે? ઓછું હશે. હવે જે મુજબ આગળ વાત કરી કે આટલું ઓછું ઉર્જાનું મૂલ્ય મળતું હોય તો આ પ્રક્રિયા કરવી નકામી છે, એટલે એના સંદર્ભે આપણે બીજો ઓપ્શન જે છે એ જારક શ્વસન બને છે. જારક શ્વસન જે છે એ ઓક્સિજનની હાજરી અથવા તો ઓક્સિજનની પ્રાપ્યતા ના કારણે થશે અને જેથી મુક્ત થતી ઉર્જા નું મૂલ્ય જે છે એ વધુ મળશે. જે ઉર્જા મુક્ત થાય છે, છૂટી પડે છે, એનું મૂલ્ય ઊંચું મળશે, વધુ માત્રામાં મળે. તો જારક શ્વસનની અંદર શું થાય છે સમજવાનું છે. જારક શ્વસનના તબક્કાઓ છે, એ તબક્કાઓ જે છે આપણે સમજવાના છે. તો જારક શ્વસનની અંદર ખાસ કરીને આપણે ક્રેબ્સ ચક્ર, કેલ્વિન ચક્ર નથી મિત્રો, ખાસ એક ધ્યાન રાખજો, એક ભેગું નથી જાય. પરીક્ષામાં 3 માર્ક કે 5 માર્કમાં પ્રશ્ન પૂછાતો હોય તો ક્રેબ્સ અને કેલ્વિન ચક્ર શું છે એ સમજી વિચારીને પ્રશ્ન જોઈને એનો જવાબ લખો. ક્રેબ્સ ચક્ર જોવાનું છે. બીજા નંબર ઉપર ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન જોવાનું છે. ખાલી આ બે મુદ્દા જોવાના છે જારક. તો સૌથી પહેલા જારક શ્વસનની અંદર આ બધી પ્રક્રિયાઓ થાય છે. ઓક્સિજનની હાજરી છે, ઓક્સિજનની પ્રાપ્યતા છે, મુક્ત થતી ઉર્જાનું મૂલ્ય પણ વધુ છે. તો જારક શ્વસનની પ્રક્રિયા જે છે એનું સ્થાન જે છે એ પ્રક્રિયા કણાભસૂત્ર માઇટોકોન્ડ્રિયામાં થશે.
કણાક સૂત્ર થશે. તો કણાક સૂત્ર જે છે એના વિશે સમજવું જરૂરી પડે. તો વાત કરીએ કણાક સૂત્ર વિશે કે ચેપ્ટર નંબર 8 કોષ અને રચનાત્મક કાર્યની અંદર આપણે કણાક સૂત્ર ઓલરેડી જોયું હતું, પણ આ ફરી વખત સમજી લઈએ થોડી સામાન્ય માહિતીઓ સાથે. બરાબર. કણાક સૂત્ર પટલ જે છે જે આપણે જોયા છે અંદરની બાજુએ ગૂંચળામય રચના જેને ક્રિસ્ટી કહી છે આપણે એવી રચના આવેલી છે. આ આકૃતિના આધારે આપણે એ સમજવાનું છે કે ભાઈ પ્રક્રિયાઓ કઈ કઈ પ્રક્રિયા ક્યાં ક્યાં થશે. જો કણાક સૂત્ર વિશે વાત કરવાની છે આપણે, તો સૌથી પહેલા જોઈએ શું કહેવા માંગે છે. તો આજે ભાગ છે ક્રિસ્ટીની અંદર ક્રિસ્ટી પટલ, બરાબર, ફરતેની બાજુએ ક્રિસ્ટી પટલ નામની રચના આવેલી હોય, બહારની બાજુ બાહ્ય પટલ હોય અને અંદરની બાજુએ અંતઃપટલ હોય, બરાબર. બાકીનો જે ખાલી ભાગ છે કણાક સૂત્રના આધારક ભાગ કહેવાય. કણાક સૂત્રનો આધારકનો ભાગ, બરાબર. વચ્ચેની બાજુએ આંતરપટલ અવકાશ પણ આવેલો હોય છે જે આપણે જોઈ ગયા છે. ચાલો હવે ગ્લાયકોલિસિસની પ્રક્રિયા જે છે એ કોષ રસ આધારકની અંદર થશે. કોષ રસ આધારક જે આપણે જોઈ ગયા છે. ક્રેબ્સ ચક્ર જે છે એ કણાક સૂત્રના આધારકમાં થશે. કણાક સૂત્રના આધારકની અંદર એ લખે કણાક સૂત્રના આધારકની અંદર ક્રેબ્સ ચક્ર જે છે થશે. એટલે ક્રેબ્સ ચક્ર જે છે એની પ્રક્રિયાનું સ્થાન જે છે એ કણાક સૂત્રનું આધારક ભાગ છે અને કણાક સૂત્રનું અંતઃપટલ તંત્ર જે છે એમાં ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશનની પ્રક્રિયા થશે. ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન એની પ્રક્રિયા જે છે એ અંતઃપટલની અંદરની બાજુએ થશે. કણાક સૂત્રના અંતઃપટલ તંત્રની અંદર ક્રિસ્ટી જે છે ક્રિસ્ટી એ વિજાણુ પરિવહન તંત્રનો ભાગ છે.
વીજાણુ પરિવહન તંત્ર એટલે કે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ શોર્ટમાં આપણે ETS તરીકે ઓળખશું। તો બધી પ્રક્રિયાઓ જે છે ક્યાં થાય છે યાદ રાખવાનું છે આપણે એક માર્કની અંદર પ્રશ્નો જે છે પૂછાશે બરાબર। તો આ જે છે આપણી આઉટલાઈન જ છે આપણે જે અંદર કોઈ સાર નથી ટોપિકની અંદર ખાલી આપણે સમજી છીએ શું છે શું નહીં કાલે આપણે વિગતવાર ચર્ચા કરશું। તો આજે બસ આટલું જ રાખીએ છીએ બાકીનું જે છે આવતીકાલે નેક્સ્ટ લેક્ચરમાં જોશું।